તાવડો એટલે માતાજીના ભુવા એ તેલમાંથી પૂરી હાથથી બહાર કાઢે. ચારાનો ઉપયોગ કરતા નથી, તેને તાવડો કહેવાય. એવા ટાઈમે દેવી પૂજક નાતના ભાઈઓ બોલ્યા, હે રામજી દાદા, તમે આખી જિંદગી કઈક નૈવેદ્ય ચડાવ્યા, માતાજીના માંડવા કર્યા, અને આજે આ તમારી મેલડી સાચી હોય ને તો તાવો જમવા આવે, અને એ પણ અમે બધા દેખીએ એ રીતે, તો અમે માનીએ કે તમારી મેલડી સાચી છે. આવી વાત સાંભળી રામજી દાદા માતાજીને સમરી કહેવા લાગ્યા કે હે મારી કુળની દેવી, હવે તો તારે પ્રમાણ આપવું જ પડશે, નહીતર મારી ભક્તિ અને તારી શક્તિ બંનેની લાજ જશે. રામજી દાદા મેલડીમાં આગળ કરગરે છે, હે માં, આજે તું નહીં આવે, આ મારી નાત મને ખોટો ભૂવો કહે છે, માટે દયા કર, હે માં દયા કર. આટલું બોલી રામજી દાદાએ ઉપર પાકડીનું પાટિયું ઓઢીને ધ્યાનમાં બેઠા, અને ત્યાં જ સપનામાં મેલડીમાં દેખાયા અને કહેવા લાગ્યા,